હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે હું તમારા માટે સ્વામિનારાયણ મંચુરિયનની રેસિપી લાવેલી છું, જે સ્વાદમાં ખૂબ જ સરસ છે. તો ચાલો આપણી રેસિપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મંચુરિયન બનાવવા માટે મેં મોટી કોબી એક લીધી છે અને થોડા ગાજરના ટુકડા લીધા છે. તમે અહીંયા બીટ પણ યુઝ કરી શકો છો, તે બાળકો માટે ખૂબ જ સરસ છે. અહીંયા મેં કોબી અને ગાજરને ઝીણા ઝીણા સમારીને તેને સારી રીતે વોશ કરી લીધા છે અને પછી આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને તેને અધકચરા ક્રશ કરી લેવાના છે. આપણે એને ત્યારે મિક્સરમાં ક્રશ કરીએ તો આપણી મહેનત ખૂબ જ બચી જાય છે. એ તમે અહીંયા જોઈ શકો છો કે જો આપણું બધું જ સારી રીતે ક્રશ થઈ ગયું છે. તેની અંદર મેં 2 થી 3 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે. જ્યારે તમે આમાં મીઠું એડ કરો છો ત્યારે પાણીનો ભાગ બધો જ રિલીઝ થાય છે, એટલે એને મીઠું એડ કરીને 15 થી 20 મિનિટ સુધી રાખી મૂકવું અને પછી આ રીતે હાથથી પ્રેસ કરીને આપણે બધું જ પાણી નીકાળી દેવાનું છે. કારણ કે જ્યારે તમે આવી રીતે પાણી નીકાળી દો છો તો આપણે તેમાં લોટ ખૂબ જ ઓછો એડ કરવો પડે છે અને આપણા મંચુરિયન ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અને જો આમાં પાણી રહી જાય તો તમારે લોટ વધારે એડ કરવો પડે છે, જેથી આપણા મંચુરિયન ખાવામાં થોડા ચવળ લાગે છે. તો આ રીતે તમે બધું જ પાણી એક વખત અહીંયા નીકાળી દેજો. પછીથી આપણે આનો એક લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તેના માટે મેં અહીંયા આગળ 1 વાડકી કોર્નફ્લોર, હાફ વાડકી મેંદો એ માપ લીધેલું છે અને તેને જ આ બધા જ મિક્સરની અંદર આપણે એડ કરી દેવાનું છે. અહીંયા તમે મંચુરિયનના બોલ્સ માટે જ્યારે ડો બનાવો છો તો એની અંદર તમે આદુ મરચાંની પેસ્ટ, લસણ, મંચુરિયનનો મસાલો એ બધી જ વસ્તુઓ નાખી શકો છો. અહીંયા આગળ મેં આદુ મરચાંની પેસ્ટ હું મારા બાળકો માટે બનાવું છું, એટલે મેં યુઝ નથી કરી. લસણ ડુંગળી અમારા ઘરમાં નથી ખવાતું, એટલે મેં અહીંયા એડ નથી કર્યું. હવે એ બધી જ વસ્તુઓને અહીંયા નાખીને તેની અંદર મેં મંચુરિયનનો મસાલો એડ કર્યો છે. એ બધી જ વસ્તુઓને મિક્સ કરીને, અને આપણે મીઠું આમાં એડ નથી કરવાનું, કારણ કે આપણે ઓલરેડી કેબેજ અને ગાજરમાં મીઠું એડ કરેલું છે, એટલે આપણે નથી એડ કરવાનું. અને આવી રીતે એના બોલ્સ બનાવી દેવાના છે. આવી જ રીતે મેં બધા જ બોલ્સ બનાવી દીધા છે. તમે જોઈ શકો છો કે મારા બોલ્સ એકદમ પ્રોપર બની રહ્યા છે. તે બિલકુલ જ તૂટતા નથી અને ખૂબ જ સારી રીતે બોલ બની પણ રહ્યા છે. તો તમે આ રીતે એક વખત જરૂરથી મારી મંચુરિયનની રેસિપી ટ્રાય કરજો. આ ખૂબ જ લાઇટ છે, જેથી બાળકોને સ્પાઇસી લાગતું નથી. અહીંયા તમે બીટ પણ એડ કરી શકો છો, તે ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે. એક સાઈડ મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને બનેલા બધા જ મંચુરિયન બોલ્સને મેં આની અંદર એડ કરી દીધા છે. હવે ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અહીંયા આગળ મંચુરિયનના બોલ્સ તેલમાં છૂટા પડી જતા હોય છે. તો હા, પાણીનો ભાગ વધારે રહી ગયો હોય ત્યારે એ તેલમાં છૂટા પડી જાય છે. તો તમે એની અંદર કોર્નફ્લોર અને મેંદો એડ કરીને ફરીથી તમારો ડો સરખો કરી શકો છો અને પછી તમે એને ફ્રાય કરજો, એટલે તમારા મંચુરિયનના બોલ્સ બિલકુલ જ છૂટા નહીં પડે. હવે અહીંયા આપણે 8 થી 10 મિનિટ માટે લો ફ્લેમ ઉપર જ તેને કરવાના છે, હાઈ ફ્લેમ ઉપર નથી કરવાના. જ્યારે તમે મંચુરિયનના બોલ્સને હાઈ ફ્લેમ ઉપર તળો છો ત્યારે તે બહારથી ગોલ્ડન થઈ જાય છે, પણ અંદરથી કાચા રહે છે. તો એને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખજો અને 8 થી 10 મિનિટ સુધી એને શાંતિથી તળવા દો. પછી 8 થી 10 મિનિટ પછી આપણે અહીંયા વચ્ચે વચ્ચે મંચુરિયનના બોલ્સને હલાવવાના છે, પણ તે ખૂબ જ હળવે હાથે હલાવજો. અને 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકશો કે આપણા મંચુરિયનના બોલ્સ એકદમ સરસ રીતે ગોલ્ડન થઈ ગયા છે અને તે બહારથી પણ એકદમ ક્રિસ્પી થયા છે. એ હું તમને અહીંયા બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે મારા મંચુરિયનના બોલ્સ રેડી થઈ ગયા છે. આવી જ રીતે મેં બાકી રહેલા બધા જ મંચુરિયન બોલ્સને તળી લીધા છે અને તેને પણ સારી રીતે 7 થી 8 મિનિટ માટે તળવા દીધા છે. હવે તમે જોઈ શકો છો કે તે અંદરથી પણ પ્રોપર ચડી ગયા છે. આવી રીતે બધા જ મંચુરિયન બોલ્સને રેડી કરીને હવે આપણે એના વઘારની પ્રોસેસ માટે જવાનું છે. વઘાર માટે મેં અહીંયા આગળ એક મોટા બાઉલની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલની અંદર અહીંયા મેં કોબીને ખમણીને એડ કરી છે. તમે અહીંયા આગળ ડુંગળી, લસણ બધું જ યુઝ કરી શકો છો, પણ મારા ઘરે એ નથી યુઝ થતું, એટલે મેં નથી યુઝ કર્યું. અહીંયા મેં કેબેજ અને કેપ્સિકમનો યુઝ કર્યો છે. તમે અહીંયા આગળ જુલિયન કટમાં ઓનિયન, સ્પ્રિંગ ઓનિયન બધું જ યુઝ કરી શકો છો. હવે અહીંયા આપણી કેબેજ
અને તેની અંદર મેં કેપ્સિકમ એડ કરી દીધા છે અને આ બંનેને સારી રીતે 5 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર જ આપણે ચડવા દેવાના છે. અહીંયા તમારે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, હાઈ ફ્લેમ પર તેને નથી કરવાના. અને અહીંયા આગળ કુકિંગની પ્રોસેસ થોડી ફાસ્ટ થઈ જાય તેના માટે મેં અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે. સોલ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો, પણ ધ્યાન રાખજો કે આપણા મંચુરિયન બોલ્સમાં ઓલરેડી આપણે સોલ્ટ એડ કરેલું છે, તો એ તમે ધ્યાનથી એડ કરજો. અને પણ તેને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. ત્યાં સુધી અહીંયા આપણે કોર્નફ્લોરની સ્લરી આપણી રેડી કરી લઈએ. તેના માટે મેં અહીંયા એક બાઉલની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લઈને તેને આ રીતે ચમચીથી સારી રીતે મિક્સ કરી દીધો છે. અને અહીંયા આગળ કોર્નફ્લોરની સ્લરી પણ આપણી રેડી છે. હવે અહીંયા આપણા જે કેબેજ અને કેપ્સિકમ છે તેને આપણે સારી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે. અને પછી વચ્ચે એક નાના ખાડા જેવું આપણે તૈયાર કરી દઈએ. તેની અંદર જ મેં અહીંયા આગળ 4 ચમચી જેટલો સોયા સોસ એડ કરી દીધો છે. સોયા સોસની અંદર જ તમે ચીલી સોસ છે અને એ એડ કરી શકો છો, પણ હું ચીલી સોસ નથી યુઝ કરતી કારણ કે બાળકો એ ખાઈ નથી શકતા. પછી તેની અંદર જ કોર્નફ્લોરની સ્લરી એડ કરી દીધી છે અને એ વસ્તુઓને આપણે 2 મિનિટ માટે ઉકાળી દેવાની છે. અને પછી તેની અંદર અહીંયા મેં મંચુરિયનનો મસાલો એડ કર્યો છે. મેં અહીંયા 2 ચમચી જેટલો મંચુરિયનનો મસાલો એડ કર્યો છે, જે ખૂબ જ સરસ ટેસ્ટ આપે છે. એટલે તમે અહીંયા આગળ એ પણ યુઝ કરો. અને પછી તેની અંદર 3 મોટી ચમચી જેટલો મેં કેચઅપ યુઝ કર્યો છે. તો આ બધી જ વસ્તુઓને આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ અને મિક્સ કરીને તેને એક બોઇલિંગ પોઈન્ટ સુધી લાવી દઈએ. એકવાર તે સારી રીતે બોઇલ થઈ જાય એ પછી તેની અંદર જ આપણે અહીંયા આગળ ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અહીંયા જ તમે સ્પ્રિંગ ઓનિયન પણ યુઝ કરી શકો છો. અને એ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પછી સૌથી લાસ્ટમાં આપણે અહીંયા આગળ આપણા બધા જ મંચુરિયન બોલ્સને આની અંદર એડ કરી દેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મારા મંચુરિયન બોલ્સ કેટલા સરસ રેડી થયા છે. અને હળવા હાથે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. હવે તમે એક વખત મારી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અહીંયા આગળ મેં મંચુરિયન લાઇટ બનાવ્યા છે કે જે બાળકો ઇઝીલી ખાઈ શકે છે. સ્પાઇસી મંચુરિયન બાળકો નથી ખાઈ શકતા અને આદુ મરચાં એ બાળકોને હેલ્થ માટે પણ એટલા સારા નથી, એટલે હું અહીંયા એ વસ્તુઓ સ્કીપ કરું છું. તમે એ યુઝ કરી શકો છો. અને તમે એક વખત આ રેસિપી ટ્રાય કરીને મને તમારા રિવ્યૂઝ કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ.